અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ। નગરનો નાથ પોતે અને માતા સુભદ્રાજી અને ભાઈ બલરામજીનું મોસાળ ગમનના આ દિવ્ય અવસરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સંવત 2080ના અષાઢ સુદ બીજના રવિવારે તારીખ 7/7/2024ના રોજ 15મી રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, ધર્મપત્ની મીનાબેન મહેતા અને ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સાથે જ નગરપાલિકા પ્રમુખ શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા ડભોઈની ધર્મપ્રેમી જનતા ભગવાન જગન્નાથ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। જ્યારે કે આ રથયાત્રા દરમિયાન મુસ્લિમ આગેવાનો સઈદભાઈ લોટવાલા, સદીકભાઈ ગાંજી, રહેમતભાઈ ભુરાવાળા સાથે જ અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અનેક લોકો દ્વારા છાશ, શરબત અને પાણીની બોટલનું ભક્તજનો માટે સુંદર વ્યવસ્થા કરીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા જ્યારે પધારી હતી ત્યારે તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને રથયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ જળવાઈ રહ્યો હતો। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળતા હોય છે, નગરજનોને દર્શન આપતા હોય છે। એ જ પરંપરા મુજબ દર્ભાવતીમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા દર વર્ષે નીકળે છે। આજે ચાંદીને નદી એની આગળ પાયદવિધિ કરવામાં આવી, આરતી કરવામાં આવી, મંદિરની પ્રદક્ષિણા કરીને અત્યારે દર્ભાવતી નગરમાં ભગવાન જગન્નાથની યાત્રા નગરજનોને દર્શન આપવા નીકળ્યા છે। ત્યારે આજના દિવસે દેશમાં નાના નાના ગામમાં પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે દર્ભાવતી નગરીના તમામ લોકો પર સુખ, શાંતિ, સમૃદ્ધિના આશીર્વાદ આપે અને એમના આશીર્વાદ તમામને મળતા રહે। આજના પ્રસંગે તમામને રથયાત્રાની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથ તમામની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું।